બેટા તને એવું નથી લાગતું કે તું હવે વધારે પડતું બોલી રહ્યો છે? પપ્પા હજુ તો હું ક્યાં કઈ બોલ્યો જ છું. અત્યાર સુધી તમે જે પણ કઈ કહ્યું છે, જે પણ કઈ કર્યું છે ને, એ બધું જ હું માનતો આવ્યો છું. એનો અર્થ એ નથી કે તમે મારી અને રવિ વચ્ચે ભેદભાવ કરો, એને કંપનીનો બધો વહીવટ સોંપી દો અને એ છે ને આ કંપનીના નોકરની જેમ સમજો. અત્યાર સુધી છે ને એ બધું હું સહન કરતો આવ્યો છું, પણ હવે નહીં. હવે તમે જોવો કે હું આગળ શું કરું છું. શટ અપ! બોલવાનું ભાન રાખ. તારા પપ્પા છે અને ધંધો એને જ સોંપાય જેનામાં કાબિલિયત હોય. તારી કાબિલિયત સાબિત કર તો તને પણ એ જગ્યા મળશે. આ કાબિલિયત ક્યાંથી સાબિત કરે? આ કાબિલિયત તો સાબિત કરું ને કે તમે લોકો મને કામ સોંપો, પણ તમારે તો બધા કામ રવિ પાસે જ કરાવવા છે ને.